માલિકના પ્લોટનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। કેટલાક લોકો દ્વારા તંત્રની માલિકીના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યા છે અથવા કચરો નાખવામાં આવે છે, ત્યારે ડ્રોન દ્વારા મહિનામાં એકવાર આવા પ્લોટનું નિરીક્ષણ કરવામાં આવશે। ડ્રોન દ્વારા પ્લોટની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવશે। આ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પરંતુ સવાલ એ છે કે તંત્રના એસ્ટેટ ખાતા પાસે કર્મચારીઓ છે તો શા માટે ડ્રોન પાછળ ખર્ચ કરવો જોઈએ? ટીપી કપાતની રૂએ પ્રાપ્ત થતા પ્લોટ એ કોર્પોરેશન હસ્તક હોય છે। તેમાં પ્રીકાસ્ટ વોલ કરવામાં આવતી હોય છે, તેની સાચવણી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલેક ઠેકાણે કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે અથવા તો તેની અંદર ડેબ્રીઝ નાખી દેવામાં આવતો હોય છે। પરિણામે કરોડોની રૂપિયાની કિંમતના પ્લોટોમાં ખર્ચો કરવો પડતો હોય છે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્લોટોનો સર્વે ડ્રોનથી માધ્યમથી કરવામાં આવે। પરિણામે ત્યાં આગળ જો કોઈ દબાણ થયું હોય તો એનો પણ તરત ખ્યાલ આવે અને આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી જે કપાતમાં પ્રાપ્ત થતા જે પ્લોટો છે એનો સર્વે કરવામાં